गुड इवनिंग फ्रेंड्स। आज આપણે આવી ચૂક્યા છે ગાંધીનગર નજીક આવેલા શેરથા ગામનું રામાપીર મંદિર। એ લોકવાયકા મુજબ ભક્તિ અને સ્થાનિક ચમત્કારોથી જોડાયેલું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે અને આજે રામાપીર બીજ હોવાથી આપણે રામાપીરના દર્શન કરવાના છે અને તમે જોઈ રહ્યા છો ઘણા ભાવિ ભક્તો રામાપીરના દર્શન કરવા માટે આવ્યા છે। સામે જોઈ રહ્યા રામાપીર મંદિર છે અને આજે બીજનો મેળો પણ ભરાયો છે। ઘણા ભાવિ ભક્તો રામાપીરના દર્શન કરવા માટે આવ્યા છે। આ મંદિર માત્ર હિન્દુ સમાજ જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। લોકો પોતાની મનોકામના પૂર્ણ થતાં અહીં માનતા રાખવા અને દર્શન કરવા માટે આવે છે। મેળા અને તહેવારની વાત કરીએ તો અહીંયા ભાદરવા સુદ બીજ અને ભાદરવા સુદ 11ના દિવસે અહીં વિશેષ ઉત્સવનું આયોજન થાય છે। આ દિવસોમાં દૂર દૂરથી પદયાત્રીઓ પગપાળા આવીને મંદિરે ધ્વજા ચડાવે છે। શેરથા અને આસપાસના ગ્રામજનો રામાપીરને પડચાધારી એટલે કે ચમત્કાર કરનારા દેવ તરીકે માને છે અને તેમની ભક્તિમાં લીન રહે છે। શેરથા ગામની આસ્થાની વાત કરીએ તો આ સ્થાન પર ભક્તો દ્વારા ધ્વજારોહણ કરવાની અને ભજન કીર્તન કરવાની પરંપરા વર્ષો જૂની છે અને આજે બીજ હોવાથી ઘણા ભાવિ ભક્તો ધજા ચડાવવા માટે આવ્યા છે। તો ચાલો આપણે રામાપીરના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવો બીજના। તો ફ્રેન્ડ્સ આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો આ સાઈડ મેળા જેવું ભરાયું છે અને હજુ પણ ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। તો આજની વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય રામાપીર જરૂરથી લખજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। આવજો, બાય બાય।